શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે, હે પ્રિયા, હવે હું ચોથા અધ્યાયનું મહાત્મય જણાવું છું. સાંભળો. ભાગીરથીના કિનારે વારાણસી બનારસ નામની એક નગરી છે. ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા, જે દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈને આદરપૂર્વક ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા. એના અભ્યાસથી એમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું. એ ચિત્ત, ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી કદી વ્યથિત થતા ન હતા. એક સમયની વાત છે. એ તપોધન નગરના સીમાડે રહેલા દેવતાઓના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર નીકળી ગયા. ત્યાં બોરના 2 વૃક્ષ હતા. એમના જ મૂળિયામાં એ વિશ્રામ કરવા માંડ્યા. એક વૃક્ષના મૂળિયામાં એમણે પોતાનું મસ્તક રાખ્યું અને બીજા વૃક્ષના મૂળિયામાં એમનો એક પગ ટેકવેલો હતો. થોડી વાર પછી જ્યારે એ તપસ્વી ચાલ્યા ગયા ત્યારે બોરના એ બંને વૃક્ષો 5-6 દિવસની અંદર સુકાઈ ગયા. એમના પાંદડા અને ડાળીઓ પણ રહ્યા નહીં. ત્યાર પછી એ બંને વૃક્ષો ક્યાંક બ્રાહ્મણોના પવિત્ર ઘરે 2 કન્યાઓ રૂપે જન્મ્યા. એ બંને કન્યાઓ જ્યારે વધીને 7 વર્ષની થઈ ગઈ ત્યારે એક દિવસ એમણે દૂર દેશાવરથી વિચરીને આવી રહેલા ભરત મુનિને જોયા. એમને જોતા જ એ બંને એમના ચરણોમાં પડી ગઈ અને મીઠી વાણીમાં બોલી, મુનિશ્રી, આપની જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે. અમે બોરની યોનિ ત્યજીને માનવ શરીર મેળવ્યું છે. એ બંનેના આ કહેતા મુનિએ ઘણું વિસ્મય થયું. એમણે પૂછ્યું, પુત્રીઓ, મેં ક્યારે અને કયા સાધનથી તમને મુક્ત કરી હતી? સાથે સાથે એ પણ જણાવો કે તમે બોરના વૃક્ષ થયા એમાં શું કારણ હતું? કારણ કે આ બાબતમાં હું કશુંય જાણતો નથી. ત્યારે એ કન્યાઓ પહેલા પોતાના બોર થઈ જવાનું કારણ જણાવતી બોલી, મુનિશ્રી, ગોદાવરી નદીના તટે છિન્નપાપ નામનું એક ઉત્તમ તીર્થ છે, જે મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનારું છે. એ પાવનતાની ચરમ સીમાએ પહોંચ્યું છે. એ તીર્થમાં સત્યતપા નામનો એક તપસ્વી ઘણી કઠોર તપસ્યા કરી રહ્યો હતો. એ ગ્રીષ્મ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિની વચ્ચે બેસતા હતા. વર્ષાકાળમાં જળની ધારાઓથી એમના મસ્તકના વાળ સદા ભીંજાયેલા રહેતા હતા તથા શીત ઋતુમાં જળમાં નિવાસ કરવાના કારણે એમના શરીરના રૂવાડા ઊભા રહેતા હતા. એ બહાર ભીતરથી સદા શુદ્ધ રહેતા હતા. સમયાનુસાર તપસ્યા કરતા તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિ પામીને આત્મામાં જ રમણ કરતા હતા. એ પોતાની વિદ્યતા વડે જેવું વ્યાખ્યાન કરતા હતા એને સાંભળવા માટે સાક્ષાત બ્રહ્માજી પણ દરરોજ એમની પાસે ઉપસ્થિત થતા અને પ્રશ્ન કરતા હતા. બ્રહ્માજીની સામે એમને સંકોચ રહેતો ન હતો, માટે એમના આવા છતાં પણ એ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા. પરમાત્માના ધ્યાનમાં નિરંતર જોડાયેલા રહેવાના કારણે એમની તપસ્યા સદા વધતી રહેતી હતી. સત્ય તપાને જીવન મુક્ત જેવા જાણીને ઇન્દ્રને પોતાના સમૃદ્ધિશાળી પદ વિશે કંઈ ભય લાગ્યો. ત્યારે એમણે મુનિ તપસ્યામાં સેંકડો વિઘ્નો નાખવા આરંભ કર્યા. અપ્સરાઓના સમુદાયમાંથી અમને બંનેને બોલાવીને ઇન્દ્રે આમ આદેશ આપ્યો, અમે બંને પેલા તપસ્વીની તપસ્યામાં વિઘ્ન નાખો, જે મને ઇન્દ્રપદેથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ્ય ભોગવવા ઈચ્છે છે. ઇન્દ્રનો આ આદેશ મેળવીને અમે બંને એમની સામેથી પસાર થઈને ગોદાવરીના તટે જ્યાં એ મુનિ તપસ્યા કરતા આવી ત્યાં ધીમા અને ગંભીર સ્વરે વાગી રહેલા મૃદંગ તથા વાંસળીના નાદ સાથે અમે બંનેએ બીજી અપ્સરાઓ સહિત મધુર સ્વરમાં ગાવાનું આરંભ્યું. એટલું જ નહીં, એ યોગી મહાત્માને વશમાં કરવા માટે અમે બધી સ્વર, તાલ અને લય સાથે નૃત્ય પણ કરવા લાગી. વચ્ચે વચ્ચે થોડોક પાલવ ખસી જવાથી એમને અમારી છાતી પણ દેખાઈ જતી હતી. અમારી બંને જણીની ઉન્મત્ત ગતિ કામભાવનાનું ઉદ્દપન કરનારી હતી, પરંતુ એ ગતિએ એ નિર્વિકાર ચિત્તના મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કરી દીધો. ત્યારે એમણે હાથેથી જળ છાંટીને અમને બંનેને ક્રોધપૂર્વક
શ્રાપ આપ્યો. અરી બંને જણીઓ, તમે બંને ગંગાજીના તટે બોરના વૃક્ષ થઈ જાઓ. આ સાંભળીને અમે બંનેએ ઘણા વિનય સાથે કહ્યું, મહાત્મન, અમે બંને પરાધીન હતી, માટે અમારા દ્વારા જે દુષ્કર્મ થઈ ગયું છે એને આપ ક્ષમા કરી દો. આમ કહીને અમે મુનિને પ્રસન્ન કરી દીધા. ત્યારે એ પવિત્ર ચિત્તના મુનિએ અમારા શાપમાંથી ઉગારવાની અવધિ નક્કી કરતા કહ્યું, ભરત મુનિના આગમન સુધી જ તમારા પર આ શ્રાપ રહેશે. ત્યાર પછી તમારા બંનેનો મૃત્યુ લોકમાં જન્મ થશે અને પૂર્વજન્મની સ્મૃતિ તાજી રહેશે. મુનિશ્રી, જે સમયે અમે બંને બોરના વૃક્ષ રૂપે ઊભી હતી તે સમયે આપે અમારી નજીક આવીને ગીતાના 4થા અધ્યાયનો જપ કરતા કરતા અમારો ઉદ્ધાર કર્યો હતો, માટે અમે બંને આપને પ્રણામ કરીએ છીએ. આપે માત્ર શાપમાંથી જ નહીં, આ ભયાનક સંસારમાંથી પણ ગીતાના 4થા અધ્યાયના પાઠથી અમને મુક્ત કરી દીધી. શ્રી ભગવાન કહે છે, એ બંનેના આમ કહેવાથી મુનિ ઘણા પ્રસન્ન થયા અને એ બંને દ્વારા પૂજિત થઈ વિદાય લઈને જેવા આવ્યા હતા એવા જ ચાલ્યા ગયા. તથા એ કન્યાઓએ પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાના 4થા અધ્યાયનો પાઠ કરવા માંડી, જેથી એમનો ઉદ્ધાર થઈ ગયો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.